નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે ધોરણ 11 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન એમાં પ્રકરણ છે એ ચાર છે એને વિશે આપણે ભણતા હતા. બરાબર કે અર્વાચીન તર્કશાસ્ત્ર છે એમાં સંયુક્ત વિધાનો કેવા છે એના વિશે આપણે ભણતા હતા. બરાબર, ઘણો અર્થ જોયો, ઘણી એની લાક્ષણિકતાઓ જોઈ, પ્રતીકોનું મહત્ત્વ, આ બધું છે આપણે સમજ્યા. પછી આપણે મુખ્યત્વે આવ્યા હતા મુદ્દો સત્યતા ફલકલક્ષી વિધાનો, એના પર આવેલા હતા. તો હવે એમાં આગળ વધીએ. બરાબર, તો આપણે સત્યતા ફલકલક્ષી વિધાનો છે એના વિશે આપણે થોડીક સામાન્ય માહિતી મેળવી હતી, પણ આજે એને આપણે સ્પષ્ટપણે સમજી લઈએ કે સત્યતા ફલકલક્ષી વિધાનો છે એ શું છે. તો કે સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાનની વ્યાખ્યા આપણે આ પ્રમાણે કહી શકીએ કે જે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેની અંદર સમાવેશ પામતા વિધાન કે વિધાનોના સત્યતા મૂલ્ય પર અવલંબતું હોય છે. એટલે આમાં આપણે મુખ્ય વસ્તુ એક તારવી લેવાનું છે, તો કે આની અંદર હોય એ સમાયેલું સત્ય મૂલ્ય. આ જેમાં સમાયેલું હોય એને આપણે સત્યતા મૂલ્યલક્ષી વિધાન કહીશું. દાખલા તરીકે આપણે કીધું કે સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી છે અને સરદાર પટેલ વૈજ્ઞાનિક છે. તો આ બે વસ્તુ આપણી સામે રજૂ થઈ, સ્પષ્ટ રજૂ થઈ, અને એની અંદર સત્યતા વસ્તુ આપણે પર મૂકી દીધી છે. કઈ? તો કે ક્રાંતિકારી હોવું અને સુભાષચંદ્ર બોઝનું વૈજ્ઞાનિક હોવું, આ બે લક્ષણો આપણી સામે સ્પષ્ટ કરી દીધા છે. એટલે આમાં શું છે તો કે આ સત્યતા વિધાનનું સત્યતા મૂલ્ય આપણને બે સાદા વિધાનોના સત્યતા મૂલ્ય પર અવલંબે છે. વિધાનો સાદા છે, સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી છે એ વિધાન સાદું છે, પણ એમાં સત્યતા મૂલ્ય રહેલું છે. આમાંનું પહેલું વિધાન સત્ય છે અને બીજું વિધાન અસત્ય છે. આથી બંને વિધાનનું બનેલું સંયુક્ત વિધાન અસત્ય ઠરે છે. સરદાર પટેલ છે એ વૈજ્ઞાનિક નહોતા, એ વસ્તુ આપણે ખબર છે. મોટાભાગે તમારી પાસે એવા જ વિધાનો સત્યતા ફલક લક્ષીમાં રજૂ કરવામાં આવશે કે જેમાં છે એ આપણને અગાઉ આવી વસ્તુની ખબર હોવી જોઈએ, અને ખબર હોય જ એ વસ્તુ જ રજૂ કરવામાં આવી છે. હવે સુભાષચંદ્ર બોઝ અને સરદાર પટેલને આપણી સામે રજૂ કર્યા, તો હવે કોણ એવું હશે કે એના વિશે નહીં જાણતું હોય? સુભાષચંદ્ર બોઝ એ ડૉક્ટર હતા એવું કીધું હોય તો આપણે તરત કહીએ ના ના ના, એ તો એ કોઈ દેશપ્રેમી હતા, દેશ સેવક હતા, એવું આપણે સહજ રીતે કહી દઈએ છીએ. તો એવી વસ્તુ જ આપણી સામે રજૂ થયેલી હશે. એટલે અહીંયા આપણે બીજા નંબરમાં જે સાદું વિધાન આપ્યું કે સરદાર પટેલ છે એ વૈજ્ઞાનિક હતા, તો હવે આપણે આટલા ધોરણ 11માં ભણતા પૂગ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો એટલી તો આપણને સરદાર પટેલ વિશે તો ખબર હોય જ. એટલે આપણા માટે આવા વિધાનો અહીંયા મૂકેલા છે. એટલે તમે તરત જ કહેશો કે ના ના, સરદાર પટેલ એ કોઈ વૈજ્ઞાનિક નહોતા, એ પણ એક દેશભક્ત હતા અને એ પણ એક દેશ સેવક હતા. એટલે આપણે વૈજ્ઞાનિક છે એ વસ્તુ છે એને આપણે શું કરશું તો કે ડિલેટ મારશું. એટલે આ વિધાન છે એ અસત્ય ઠરે છે. પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું છે. બરાબર, પણ અહીંયા શું કીધું કે આથી બંને વિધાનનું બનેલું સંયુક્ત વિધાન, કેમ કે વિધાનો બંને સાથે જોડેલા છે પાઠ્યપુસ્તકમાં જુઓ તો એ અસત્ય ઠરે છે. આમ એ સ્પષ્ટ થાય છે કે સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્યનો નિર્ણય સ્વતંત્ર રીતે નહીં, પણ તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે લઈ શકાય છે. એટલે આપણે અહીંયા ટૂંકમાં એમ તારવશું કે એનું જે નિર્ણય છે, વિધાન નિર્ણય શેના આધારે તો કે એમાં રહેલા ઘટક મૂલ્યના આધારે થાય છે. એમાં જે ઘટક મૂલ્ય છે એના આધારે આપણે એનો નિર્ણય લઈશું કે આ અસત્ય છે, સત્ય છે કે સત્યતા ફલક લક્ષી. બરાબર, સત્યતા ફલક લક્ષી સંયુક્ત વિધાનોને સત્યતા ફલનો નામે પણ ઓળખવામાં આવે છે. બરાબર, શું તો કે સત્યતા ફલનો. એટલે સુધી આપણે પહોંચ્યા હતા. બરાબર, હવે આપણે જાણીએ છીએ કે જે શબ્દના ઉપયોગને લીધે સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દને તાર્કિક કારકો કહેવાય છે. આગળ આપણે જોયું તેમ. બરાબર, તો આમાં છે કે જે કારકોના ઉપયોગને લીધે સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે
તે કારકને સત્યતા ફલકલક્ષી કારક કહેવામાં આવે છે. આમાં માત્ર એટલું જ લેવામાં આવ્યું કે જે કારકો દ્વારા સત્યતા ફલકલક્ષી વિધાન છે એની રચના જ્યારે કરવામાં આવે ત્યારે તેને સત્યતા ફલકલક્ષી કારક એવું કહેવામાં આવે છે. હવે આપણને આમાં છે કુલ 5 પ્રકારના કારકો આપેલા છે. એક નિષેધ, સમુચ્ચય, વિકલ્પ, શરતી અને દ્વિશરતી. આવી રીતના આપણને છે એ કુલ 5 પ્રકારના કારકો આપેલા છે. બરાબર કારકો સમજજો. ધોરણ 12માં છે આ કારકોનો ડાયરેક્ટ ઉપયોગ જ આવશે. બરાબર. તો સત્યતા ફલકલક્ષી કારકો કુલ 5 છે અને એ કારકનું બનતું સત્યતા ફલકલક્ષી એમાં પહેલું નિષેધવાચક, સમુચ્ચય વિધાન, વૈકલ્પિક, શરતી અને દ્વિશરતી. આ છે કોષ્ટકના આધારે યાદ રાખવું. હવે સત્યતા ફલકલક્ષી જે કારકો કે સંયોગીઓના સ્વરૂપને વિશેષ સ્પષ્ટતા માટે સત્યતા ફલકલક્ષી ન હોય તેવા સંયોગનું ઉદાહરણ આપણે સમજીએ કે જેની અંદર સત્યતા ફલકલક્ષી સંયોગ ન આવેલો હોય. તો કે આપણને કીધું કે વરસાદ પડ્યો તે પહેલાં ગંગામાં પૂર આવ્યું. આ વિધાન સંયુક્ત વિધાન છે. તો હવે આપણે જોઈએ આ વિધાનને. તો કે વરસાદ પડ્યો તે પહેલાં ગંગામાં પૂર આવ્યું. આજે આપણે સંયુક્ત વિધાન આપ્યું કેમ કે વરસાદ પડવો પહેલું વિધાન અને ગંગામાં પૂર આવવું આ 2 વિધાન સંયુક્ત વિધાનો થયા. બરાબર. આ વિધાન સંયુક્ત વિધાન છે. તેમાં 2 વિધાનો આપેલા છે. બરાબર. તે પહેલાં સંયોગીથી જોડવામાં આવે છે. ને તે પહેલાં, સોરી અહીંયા ને કીધું છે કે ને તે પહેલાં, એટલે ને છે એ શું થયું? ને તે છે એ છે સંયોગ. હવે આગળ જોઈએ તો તેના ઉપયોગથી સંયુક્ત વિધાનની રચના થાય છે પણ સત્યતા ફલકલક્ષી સંયોગી નથી. આ શું છે? તો કે સત્યતા ફલકલક્ષી સંયોગી નથી અને તેથી તેની મદદથી રચાયેલું સંયુક્ત વિધાન છે એ સત્યતા ફલકલક્ષી હોતું નથી. આમાં છે એ નથી વપરાણું, નથી વિકલ્પલક્ષી નથી વપરાણું કે નથી સમુચ્ચય કે શરતી કે એવી કોઈ કારકોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પણ અહીંયા જે સંયોગ છે એ કંઈક બીજો જ છે એટલે સત્યતા ફલકલક્ષી નથી. અને તેથી આ પ્રકારનું સંયુક્ત વિધાનમાં સત્યતા મૂલ્યનો નિર્ણય કેવલ ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના જ્ઞાનના આધારે લઈ શકાતો નથી. વરસાદ પડ્યો એ વિધાનનું સત્યતા મૂલ્ય અને ગંગામાં પૂર આવ્યું એ વિધાનનું સત્યતા મૂલ્ય જાણવા માત્રથી વરસાદ પડ્યો તે પહેલાં ગંગામાં પૂર આવ્યું એ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય જાણી શકાતું નથી. કારણ કે વરસાદ પડ્યો અને ગંગામાં પૂર આવ્યું આ બંને વિધાનો સત્ય હોય તો પણ તે પહેલાં શબ્દથી જોડાયેલા હોવાથી આ સાદા વિધાનમાંથી બનેલું નવું જે સંયુક્ત વિધાન છે વરસાદ પડ્યો તે પહેલાં ગંગામાં પૂર આવ્યું સત્ય છે અસત્ય છે બાબતની સ્વતંત્ર તપાસ થતી નથી. આમ એ સ્પષ્ટ થાય છે કે બધા સંયોગીઓ સત્યતા ફલકલક્ષી હોતા નથી. જો કે નહીં, અને, કાં તો, અથવા જે આપણા સંયોગ કારકો છે એ આપણા અભ્યાસક્રમમાં આવતા 5 તાર્કિક સંયોગો છે એ કારકો સત્યતા ફલકલક્ષી છે અને તેના ઉપયોગના લીધે આપણે 5 પ્રકારના સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાનો મળે છે. આ 5 પ્રકારના સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાનો અનુક્રમે પરિચય મેળવવાનો આપણે છે. એટલે આપણે આ સિવાયમાં જે સંયોગો આવે એ સત્યતા ફલકલક્ષી વિધાન રચી શકતા નથી. એટલે આપણે છે હવે જેમાં સત્યતા ફલકલક્ષી વિધાનની રચના થાય એવા જે વિધાનો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે હવે આપણે શેની ઉપર આવ્યા તો કે મૂળ વાત સંયુક્ત વિધાન છે એની ઉપર આવ્યા. તો સંયુક્ત વિધાન છે એના મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો 5 પ્રકાર છે જે આપણે કોષ્ટકમાં જે કારકો સાથે જે સંયુક્ત સત્યતા ફલકલક્ષી વિધાનો છે એની જાણકારી આપણને કોષ્ટકમાં આપેલી છે કે કારક બનતું હોય એ સંયુક્ત વિધાનને કઈ રીતે વપરાય છે. બરાબર. હવે એમાં જોઈએ સંયુક્ત વિધાન છે એ સંયુક્ત વિધાનના પ્રકારો કુલ 5 છે. એમાં પહેલું નિષેધ, સમુચ્ચય, વિકલ્પ, શરતી અને દ્વિશરતી.
આને નિષેધવાચક કહેવાય, આને સમુચયવાચક પણ કહેવાય, વૈકલ્પિક લક્ષી કહેવાય, શરતી વિધાન અને દ્વિશરતી. હવે આના વિશે આપણે છે ઉદાહરણ સહિત સમજૂતી અને પ્રતીકો સાથે આપણે ભણવાનું છે. હવે એમાં જોઈએ, પહેલું જે પ્રતીક છે નિષેધવાચક કે નિષેધવાચક વિધાન, એના વિશે આપણે જોઈએ. તો એની અંદર છે તો કે એની અંદર નિષેધવાચક એટલે નથી એવું તો આપણે જોઈએ ત્યાં જ ખબર પડી જાય. તો નહીં કે નથી એવા કારકનો ઉપયોગ થાય અને એના દ્વારા જે વિધાન રચાય છે એ નિષેધવાચક વિધાન બને છે. બીજું આગળ કીધું છે, વ્યાખ્યા છે એની નિષેધવાચકની, કે જે સંયુક્ત વિધાનમાં, એટલે સંયુક્ત વિધાન એટલે બે સાદા વિધાનો તો જોડાયેલા જ છે, વિધાનમાં નથી કારક વડે મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવતો હોય તે સંયુક્ત વિધાન બને છે. જે આ સંયુક્ત વિધાનો છે એમાં છેલ્લે નકારવામાં આવે, જેને નિષેધ કરવામાં આવે એવા જે સંયુક્ત વિધાનો હોય એને આપણે નિષેધવાચક વિધાન તરીકે ઓળખશું. બરાબર. સામાન્ય રીતે આપણે વાતચીતમાં નિષેધ કરવા માટે નથી સિવાયના નિષેધવાચક શબ્દ જૂથોનો પણ ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો ચંદ્ર ઉષ્ણ છે નહીં, આવું વિધાન પણ વાપરતા હોઈએ. તો ચંદ્ર ઉષ્ણ છે એ વાત ખરી નથી, ચંદ્ર ઉષ્ણ છે એ વાત ખોટી છે. આ બધા શબ્દ ખોટું હોવું, નથી, નહીં, આ જે વપરાય છે એ નિષેધવાચકમાં વપરાય છે. મૂળ વિધાનનો નિષેધ કરવા માટે આપણને આવા શાબ્દિક તફાવત હોવા છતાં નિષેધવાચક અર્થમાં સમાન અને મૂળ વિધાનના નિષેધ કરવા માટે વપરાતા શબ્દ જૂથો નથીના પર્યાયો જ છે. બરાબર. વિધાનની તાર્કિક રજૂઆતમાં ભાષાની કોઈ પણ જાતની સંદિગ્ધતા રહેવા ન પામે. સંદિગ્ધતા એટલે અસ્પષ્ટ. સંદિગ્ધ એટલે અસ્પષ્ટ. એ અસ્પષ્ટતા ન રહે, એ એકદમ ચોકસાઈપૂર્વક અને સ્પષ્ટ રીતે વિધાનના રૂપને ગ્રહણ કરવા શક્ય બને માટે પ્રાતિક તર્કશાસ્ત્રમાં નથી કે પર્યાયરૂપી કોઈ પણ શબ્દ કે શબ્દ સમૂહને જ્યારે એના માટે આપણે કેવું પ્રતીક વાપરશું, તો કે આ જે નિષેધવાચક છે એના માટે આપણે આવા પ્રતીકનો ઉપયોગ કરશું. બરાબર. તો આની સામે આપણે આને પ્રાતિકિક તર્કશાસ્ત્રમાં પ્રતીકની રીતે આપણે રજૂ કરવાના છે. આની અંદર આપણે જોઈએ તો આપણે ચંદ્ર ઉષ્ણ છે આ વિધાન કીધું, એની આગળ આપણે આવી રીતનો નિષેધ મૂક્યો. બરાબર. તો આ નિષેધના મૂળમાં વિધાન ચંદ્ર ઉષ્ણ છે માટે એમ પ્રતીક મૂકશું. આ ચંદ્ર માટે આપણે એમ મૂકશું. ઉપયુક્ત પ્રતીકની રજૂઆતનું વાંચન નીચે મુજબ થાય છે કે એમ નથી, એમ એટલે ઉષ્ણ, એના માટે આપણે એમ મૂક્યો એટલે આપણે શું કહેવાનું કે એમ નથી, એટલે આ ચંદ્ર છે એ ઉષ્ણ નથી. હવે નિષેધના ઉપયુક્ત જે રૂપનું વાંચન થાય એ પ્રમાણે પી નથી, તો પી પણ આપણે જે બીજી પ્રકારની જે રીત હતી એ પ્રમાણે મૂકી શકીએ, જે નાના કેપિટલ પ્રમાણે. નિષેધના સ્વરૂપ અંગે નોંધપાત્ર બાબત એ છે કે નિષેધનું મૂળ વિધાન હંમેશા કઈ બાજુ હોય, તો કે જમણી બાજુ. નિષેધનું મૂળ જમણી બાજુ હોય છે. આ છે નિષેધ હંમેશા જમણી બાજુ મુકાય, જેમ અહીંયા મૂક્યું છે તેમ. બરાબર. એટલે તે એકમુખી કારક બને છે. એટલે એ કેવું બને છે, તો કે આ છે એકમુખી કારક કહેવાય છે. બરાબર. નિષેધ એ સત્યતા ફલકલક્ષી કારક છે. કોઈ પણ સત્યતા ફલકલક્ષી કારકના ઉપયોગને લીધે રચાતું વિધાન સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાન હોય છે. આ અર્થમાં નિષેધ એ સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાન છે. એટલે નિષેધનું સત્યતા મૂલ્ય તેના મૂળ વિધાનના સત્યતા મૂલ્ય પર અવલંબે છે. એટલે કે સત્યતા ફલકલક્ષી આપણે સાબિત કરવાનું છે, તો અહીં સત્યતા ફલકલક્ષી છે નિષેધ કારક છે, એના લીધે સ્પષ્ટ થાય જ છે.
એટલા માટે આપણે છે આપણે એમ કહેવાનું કે જે સત્યતા મૂલ્ય છે એ નિષેધના સત્યતા મૂલ્ય પર આધારિત હોય છે કે અવલંબતું હોય છે. આનો અર્થ વિદ્યાર્થી મિત્રો એ થાય કે જો નિષેધનું સત્યતા મૂલ્ય નક્કી કરવું હોય તો તેનું મૂળ વિધાન સત્ય છે કે અસત્ય છે તે જાણવું જરૂરી બને છે. અહીં જે આપણને મૂળ વિધાન આપ્યું પી અંગેની બે શક્યતાઓ પ્રાપ્ત થાય, એમાં પી જો કદાચ સત્ય હોય છે અને પી અસત્ય હોય છે તો આ બંને શક્યતાઓના આધારે આપણે નિષેધના સત્યતા મૂલ્ય અંગેના નિયમો આપણને આપે છે. તો કે એમાં એમ કહે છે કે પહેલું કે જો મૂળ વિધાન સત્ય હોય તો તેનો નિષેધ અસત્ય હોય. પહેલું વિધાન આપણને નિયમ માટે કહે છે કે જો મૂળ વિધાન સત્ય હોય તો તેનો નિષેધ અસત્ય, તો એનો નિષેધ અસત્ય. અને એની જગ્યાએ વિરુદ્ધ એનાથી કે જો મૂળ વિધાન છે એ અસત્ય હોય તો એનો નિષેધ છે એ સત્ય બને. હવે આને છે આપણે કોષ્ટક વાઇઝ મૂકવાનું છે, જેના આધારે આપણે છે વિધાન તાર્યું એના આધારે આપણે કોષ્ટક પ્રમાણે મૂકી દઈએ. નિષેધના સત્યતા મૂલ્ય અંગેની નિયમ પ્રમાણે સ્પષ્ટ થાય છે. જો પી સત્ય, કેમ કે આપણે એના માટે પી લેવાનો છે, તો કે જો પી, હું અહીંયા સાચા ખોટાની નિશાની કરું એના આધારે નથી, એ છે ખબર પડશે બરાબર. જો પી સત્ય તો એની સામે આપણે આ મૂક્યું કે નિષેધ પી અસત્ય, અસત્ય. અને જો પી અસત્ય તો જે નિષેધ પી છે એ કેવો થશે? સત્ય બરાબર. તો હવે આને આપણે કોષ્ટક વાઇઝ મૂકી દઈએ કે જો આપણે ટી અને અસત્ય માટે એફ મૂકીએ તો જે નિષેધ પી છે એ નિષેધનું સત્યતા મૂલ્ય દર્શાવતું કોષ્ટક આ પ્રમાણે છે. એમાં આપણે કોષ્ટક આવી રીતનું આપેલું છે. એક અને બે, એક અને બે. હવે આમાં ખાલી પી અને અહીંયા નિષેધ પી બરાબર. હવે ટી અને એફ એ અહીંયા મૂકવાના. એ કઈ દ્રષ્ટિએ? તો કે આપણે સત્ય માટે ટી અને અસત્ય માટે શું લેવાનું છે? તો કે એફ. તો અહીંયા આપણે પેલું છે પી એ સત્ય એટલે ટી મૂક્યું, અને શરતી પી છે એ અસત્ય છે તો એના માટે આપણે ફેક એટલે અસત્ય ગણશું. અને તો જ આપણને જે આ પી છે નિષેધ પી છે એ નિષેધના સત્યતા મૂલ્ય આપણે જાણી શકાશે બરાબર. તો આના આધારે છે એ આપણે એમ કહી શકીએ. અને બીજાની અંદર આ અસત્ય અને આ સત્ય. હવે આના આધારે આપણે એમ કહી શકીએ કે એક નિષેધ, એટલે કે આ છે એ નિષેધવાચક બને છે. આ થઈ નિષેધવાચક છે વિધાનની સમજૂતી. કોષ્ટક સહિત વ્યાખ્યા સહિત જ્યારે પૂછાય ત્યારે લખવાનું રાખવું બરાબર. હવે આપણને આગળ એક બીજા નંબરનો જે પ્રકાર છે એના વિશે આપણે જોશું. પ્રકાર 2, સમુચ્ચય કે સામુચ્ચયિક
વિધાન, બરાબર. હવે એમાં કહે છે કે અને તાર્કિક કારક હોય છે. એની અંદર શું હોય છે? તો કે એની અંદર આપણે કયો કારક? તો કે અને લીધેલો હોય છે. જે સંયુક્ત વિધાનમાં બે વિધાનો અને શબ્દથી જોડાયેલા હોય તે સંયુક્ત વિધાનને સમુચય કે સામુચયિક વિધાન કહેવામાં આવે છે. દાખલા તરીકે ટેલિવિઝન આંખને નુકસાન કરે છે અને મોબાઈલ છે એ કાનને નુકસાન કરે છે. આ વિધાનમાં અને જોડાયેલો છે, બરાબર. સમુચયની અંદર સમાવેશ પામતા બે વિધાનોને સામુચયિતો કહેવામાં આવે છે. શું કહે? સામુચિતો. વ્યાખ્યા યાદ રાખજો. સામુચિતો એટલે શું? સામાન્ય રીતે સમુચિતો અને શબ્દથી જોડાયેલો હોય છે, પરંતુ ઘણીવાર તથા, જો કે, જ્યારે, કેવા શબ્દો? તો કે તથા, જો કે, જ્યારે, આ છે, આ બધા શબ્દોનો પ્રયોજન થયેલું હોય છે. આપણે અહીં અલ્પ વિરામ, અર્ધ વિરામ જેવા વિરામ ચિહ્નો પણ બે વિધાનના સામુચયિક રીતે જોડતા હોય છે. જેમાં અલ્પ વિરામ, અર્ધ વિરામ અને વિરામ ચિહ્નો. આના દ્વારા છે આપણે વિધાન પણ બનતું હોય છે. દાખલા તરીકે આપણે કીધું કે ખાંડ મીઠી છે પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આની અંદર આપણે પણ આ બધું વાપરવા શબ્દનો વપરાશ થયેલો છે, એટલે એ આપણે પણ એ છે એ પણ એ સમુચયમાં લેશું. આવા ઘણા બધા ઉદાહરણો અહીં પુસ્તકમાં આપેલા છે. સમુચયમાં બે વિધાનોને જોડવા માટે કારક કે સંયોગી તરીકે વપરાયેલા વિવિધ શબ્દ અને વિરામચિહ્નો વચ્ચે બાબતોનો અર્થભેદ હોવા છતાં તેનો સામુચયિક અર્થ સમાન હોય છે. આની અંદર અર્થભેદ હોય છે. શું છે? તો કે અર્થભેદ છે, છતાં આની અંદર સમાનતા આપણને જોવા મળે છે. કેવી સમાનતા? તો કે સામુચયિક સમાનતા. વિધાનની તાર્કિક રજૂઆતમાં ભાષાની કોઈ પણ જાતની સંદિગ્ધતા ન રહેવા પામે એ માટે એકદમ ચોકસાઈપૂર્વક આપણે પહેલાં નિષેધવાચકમાં હતું એવી રીતનું મૂકવામાં આવે છે. અને આના માટે પ્રતીક અથવા તો કારક આવી રીતનો હોય છે. સમુચયની અંદર આવતા નિશ્ચિત વિધાનોમાં પ્રતીક A, B, C એવા મૂકવામાં આવે છે. અને એની અંદર જોઈએ ઉદાહરણ, દાખલા તરીકે ટેનિસ વિદેશી રમત છે અને કબડ્ડી ભારતીય રમત છે. આની અંદર આપણે ટેનિસ વિદેશી રમત છે એના માટે ટી પ્રતીક અને બીજા સમુચય કબડ્ડી છે એના માટે કે પ્રતીક રાખી શકીએ છીએ, બરાબર. જુદા જુદા સમુચયોમાં વિષયની દ્રષ્ટિએ ભિન્નતા હોઈ શકે છે. તેમનું રૂપ તો સમાન જ છે, પણ કોઈ પણ વિધાનની પ્રતીકની રજૂઆત માટે P, Q, R, S એવા નાના કેપિટલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને વિધાન પરિવર્તિત તરીકે ઓળખવામાં આવે છે. વિધાન પરક પરિવર્તિત એટલે કે જેના સ્થાને કોઈ વિધાન બીજું મૂકવામાં આવે તે, અર્થાત વિધાનનું સ્થાન સૂચવતું હોય છે. હવે સમુચયની અંદર આવતા પહેલા સમુચય માટે Q અને બીજા પહેલા સમુચય માટે P અને બીજો જે સમુચય છે એના માટે Q એ વિધાન પરિવર્તિત જે સમુચય રૂપના પ્રાતિકિક રૂપે રજૂ કરવામાં આવે છે. હવે પહેલું વિધાન છે એ એમનું એમ જ છે, પણ એની સ્થાને મૂકેલું છે એટલે આપણને P સમુચય Q આવી રીતનું મૂકવામાં આવે છે. હવે સમુચયમાં ઉપયુક્ત રૂપનું વાંચન નીચે પ્રમાણે થશે. કેમ કે P અને Q આવી રીતનું એનું વાંચન થશે. સમુચયવાચક પ્રતીક શરતી જે છે એ દ્વિમુખી કારક છે. આ કેવું છે? તો કે આ દ્વિમુખી કારક છે. પૂછાય એવો પ્રશ્ન છે. કારણ કે તેની ડાબી ને જમણી બંને બાજુ વિધાન લાગુ પડે છે. આની અંદર ડાબી જમણી
બંને બાજુ વિધાન લાગુ પડે, બરાબર. આ અર્થમાં સમુચય એ સત્યતા પલકલક્ષી સંયુક્ત વિધાન છે એવું આપણે સાબિત કરશું. આની અંદર પણ ઘટકરૂપ સમુચયનો સત્યતા મૂલ્ય પર અવલંબે છે. ટૂંકમાં આ બધા છે ઘટકરૂપ પર અવલંબશે, બરાબર. પી સત્ય હોય તો ક્યુ સત્ય, પી સત્ય હોય તો ક્યુ અસત્ય, પી અસત્ય હોય તો ક્યુ સત્ય, પી અસત્ય હોય તો ક્યુ અસત્ય. આ ચારે શક્યતાઓ છે આ અનુલક્ષીને સમુચયના સત્યતા મૂલ્ય અંગેના નિયમો તારવીને આપણને કોષ્ટક પણ આપેલું છે. એની અંદર આપણે જોઈએ તો જો પી સત્ય હોય તો ક્યુ સત્ય હોય, અને જો પી સમુચય ક્યુ સત્ય હોય, એટલે કે જો પી સત્ય હોય, આપણને કીધું કે જો પી સત્ય તો ક્યુ છે એ પણ સત્ય હોય, અને તો જ શું તો કે તો જ પી શરતી ક્યુ આ બંને સત્ય બને, બરાબર. તો આના આધારે આપણે કોષ્ટક સમજી લઈએ. કોષ્ટકમાં આપણને કુલ 4 સ્તંભો આપેલા છે. આ 1 2 આ 3, 1 2 3 અને 4. આનું પરિણામ નીચે મૂકશું, બરાબર. અહીંયા આપણે પી પરિવર્તિત ઘટકમાંથી ક્યુ અને પી સમુચય ક્યુ આપેલું છે, બરાબર. હવે આમાં શું આપણે જે ઉદાહરણમાં કીધું એ પ્રમાણે આપણે સત્ય અસત્ય માટે જે તારવીએ છીએ તે આમાં કીધું કે જો પી સત્ય હોય તો ક્યુ સત્ય હોય, અને તો જ જે પી સમુચય ક્યુ છે એ સત્ય બને છે. તો આપણે સત્ય માટે શું તાર્યું હતું કે સત્ય માટે આપણે ટી લેવાનો છે. ટી તો જ શું થશે તો કે તો જ આ છે એ સત્ય થશે. હવે બીજું છે એની અંદર આપણને કીધું છે કે જો પી સત્ય હોય ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ અસત્ય બને છે. તો આના માટે પહેલું સત્ય છે, બીજું અસત્ય છે, એટલે એફ લેશું. પણ આ છે એ કેવું ઠરશે તો કે અસત્ય, કારણ કે અહીંયા એફ આપેલો છે. ત્રીજાની અંદર આમ કીધું કે જો પી અસત્ય હોય અને ક્યુ સત્ય હોય તો પી સમુચય ક્યુ અસત્ય ઠરે છે. એટલે પેલું છે એની અંદર આપણે પેલું અસત્ય કીધું, બીજું છે એ સત્ય કીધું, જેથી પણ આ છે એ અસત્ય ઠરે છે, કેમ કે અહીંયા આપણને અસત્યમાં લઈ લીધા છે. 4ની અંદર આપણને કીધું કે અસત્ય હોય અને ક્યુ એ સત્ય હોય, ક્યુ એ અસત્ય હોય તો પણ છે આ એ અસત્ય ઠરે છે. એટલે કે આપણે એમ કહીશું 1 2 સમુચય, આ બંને વચ્ચે છે એ સમુચય. તો કે આમાં છે આપણે ટી એટલે એક જ વાર છે આપણને સત્ય મળ્યું છે, અને એક બીજું છે કે બીજી વાર આપણને અસત્ય મળ્યું છે. એટલે એકવાર સત્ય અને આપણને બીજું છે એ આપણને પણ અસત્ય મળે, એટલે બે સમન્વય વચ્ચે આપણને છે એ સમુચયમાં સત્ય અસત્ય સાબિતી મળે છે, બરાબર. તો હવે આ વિદ્યાર્થી મિત્રો એટલે સુધી આપણે જોયું સંયુક્ત વિધાનમાં નિષેધ અને સમુચય વિધાનો વિશે કોષ્ટક વાઇઝ વ્યાખ્યા વાઇઝ આપણે ચર્ચા કરી, ભણ્યા. તમે પણ આનું રિવિઝન કરશો, ખૂબ સરસ રીતે યાદ રહે એવું છે, બરાબર. તો મહેનત કરજો, અને એટલે સુધી રાખીએ છીએ, બાકીનું પછીના લેક્ચરમાં લઈશું. ઓકે, આભાર.